રાજકોટ અમદાવાદ હાઈવે પર દરગાહનું ડિમોલેશન। ગુજરાત હાઈકોર્ટે દરગાહ ગેરકાયદે હોવાની અરજી ફગાવી। વર્ષ 1963 થી વકફમાં નોંધાયેલી હતી દરગાહ। આનંદપર ગામના હાઈવે પર આવેલી દરગાહનું ડિમોલેશન। દરગાહ તોડી પાડવાના આદેશને હાઈકોર્ટમાં પડકારાયો હતો। કટારિયા ઉસ્માનગીરી હાજીભાઈ ટ્રસ્ટની અરજી હાઈકોર્ટે ફગાવી। જસ્ટિસ અનિરુદ્ધા પી માથીએ સરકારના સત્તાવાળાઓના નિર્ણયને માન્ય રાખ્યો છે। હાઈકોર્ટના આદેશથી હાઈવેના વિસ્તરણનો માર્ગ હવે મોકળો થયો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમ પણ જોડાઈ ચૂક્યા છે। જે પરાક્રમ, દરગાહનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, સ્થળ પર હાલ અત્યારે કોણ કોણ ઉપસ્થિત છે, શું વધારે વિગત? ચોક્કસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે હાઈવે પર દરગાહ હતી તે અત્યારે હટાવવામાં આવી છે હાઈકોર્ટના આદેશ બાદ। અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે વકફમાં 1963 થી આ દરગાહ નોંધાયેલી હતી। જે રાજકોટ અમદાવાદ હાઈવે જે 7 હનુમાનજી મંદિર છે તેનેથી થોડે દૂર આ દરગાહ આવેલી છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અમદાવાદથી રાજકોટ આવતા આ દરગાહ જે છે તે જોઈ શકાય છે કે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ આ દરગાહ હટાવવામાં આવી છે। રાજકોટ આનંદપર ગામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 પર આવેલી છે આ દરગાહ અને વર્ષો જૂની દરગાહ અત્યારે હટાવવામાં આવી રહી છે। આદેશ બાદ પડકારતી જે અરજી જે છે તે કટારિયા ઉસ્માનગીરી હાજીભાઈ ટ્રસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી અને અરજીને હાઈકોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી। અત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ રાજકોટ અમદાવાદ હાઈવે પર જે જોઈ શકાય છે કે દરગાહ હટાવવામાં આવી રહી છે। સાથે સાથે જસ્ટિસ અનિરુદ્ધા માથીએ સરકારના સત્તાવાળાઓને જે નિર્ણયને બહાલી આપી અને જે આદેશ કર્યો છે અત્યારે બંદોબસ્ત છે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ અમદાવાદ હાઈવે પર આ દરગાહ હટાવવા સમયે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે। એક મહત્વપૂર્ણ બાબત વકફ ચર્ચામાં છે ત્યારે વકફમાં નોંધાયેલી 1963માં નોંધાયેલી આ દરગાહ છે તે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દૂર કરવાની ડિમોલેશન કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે અમદાવાદથી રાજકોટ તરફ આવતા રાજકોટથી 10 કિલોમીટર દૂર આ દરગાહ છે। જે દરગાહ ના જે અહીંયાના જે સ્થાનિક લોકો છે તે માહિતી આપી રહ્યા છે। આપણે એમની સાથે વાત કરીશું। સાહેબ, તો 2002માં જો આ જગ્યા સંપાદન થયેલી હોય તો ઓલરેડી વિચાર તમે કરો કે વકફમાં 1963ની સાલથી નોંધાયેલી છે। તો સાહેબ હાઈવે ઓથોરિટી પહેલા તો ઓલરેડી અમારું વકફમાં 1963થી નોંધેલું છે। હાઈવે ઓથોરિટી તો 2002માં સંપાદન થયેલી છે। તો હવે આપ મને એવું જણાવો સાહેબ, આપ મીડિયાના સારા કર્મીઓ છો, તમે એક દેશનો એક ચોથો સ્તંભ છો અને તમારી એક જાગૃતતા તમે ફેલાવો છો સાહેબ, બરોબર છે? તો તમને અમારાથી વધારે તમને ખ્યાલ હોય સાહેબ કે 2002માં સંપાદન થયેલી છે। આજ 24 વર્ષ થઈ ગયા સાહેબ, આજ 2025 આવી ગયું છે, તો અમને 24 વર્ષ બાદ કેમ નોટિસ દેવામાં આવી? સાહેબ, ટ્રસ્ટની માલિકી આવે કે ન હોય પછીનો પ્રશ્ન છે। હું તમને બધી સાહેબ ડિમોલિશન એટલે થયું છે અમે 5 વાર, 1 વાર નહીં, 2 વાર નહીં, 5 વાર નહીં, 25 વાર ટોટલી ઓન રેકોર્ડ તમને બતાડું, અમે 25 વાર નિયમ કરવા માટેની અમે પ્રોસેસ કરેલી છે, જેના ટોટલી બધા આપણી પાસે પુરાવા છે। સાલને 2024માં આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા જેણે સર્વે કર્યું, આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટની એટલે સાહેબ એક સરકારનો જ પાર્ટ થયો, તો સરકારી વિભાગે જે એવું કીધું કે આ જગ્યા કાયદેસર 300 થી 400 વર્ષ જૂની છે। જ્યારે એ લોકોએ જ્યારે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયા જ્યારે સર્વે કર્યો ત્યારે એમણે કીધું કે 300 થી 400 વર્ષ કાયદેસર આ જગ્યા જૂની છે, એટલી જૂની છે। અને એવા ઘણા આપણા મહાનુભાવીઓ અને બીજી જ્યાં નોબતના નગારા પડ્યા છે એ આપણા રાજકોટના રાજા સાહેબે દીધા હતા આજથી 150 થી 200 વર્ષ પહેલા। એ નગારાના નોબત પર તમે સામે જોઈ શકો છો, આવી આખા રાજકોટમાં ક્યાં ના સાહેબ। માંગ તો એવી છે કે હવે જે વસ્તુ બની છે બરોબર છે, 45 વર્ષથી રેગ્યુલાઇઝ કરવા માટે 45 વર્ષથી 50 વર્ષથી અમે રેગ્યુલાઇઝ માટેની પણ મહેનત કરી છે। આજ મારા ફાધર કરતા હતા, એની પહેલા મારા દાદા કરતા હતા અને તમામ વડીલો બધા આગેવાનો બધા ભેગા થઈને કરતા હતા, પણ હવે અત્યાર સુધી આપણને કોઈ સાથ સહકાર નથી મળ્યો। આપણે માત્ર સરકારશ્રીને એટલી અપીલ કરી કે સાહેબ કોઈ જાતનો આપણે હિન્દુ મુસ્લિમ બધા ભેગા થઈને રહીએ, એક એકતા હોવી જોઈએ। ના સાહેબ, હાઈકોર્ટમાં આપણી ઓલરેડી પિટિશન આપણે દાખલ કરી દીધી, પણ છતાં હાઈકોર્ટનું માન્ય નથી રાખેલું। હાઈકોર્ટમાં આજે આપણે પિટિશન બીજી દાખલ થઈ, ડબલ બેન્ચમાં આપણી પિટિશન ગઈ, પણ છતાં પણ આ લોકો આપણે દેખાડ્યું એમને। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું। રાજકોટ અમદાવાદ હાઈવે પર જે રીતે હાઈકોર્ટનો આદેશ હતો અને આદેશ બાદ જે હવે પણ પિટિશન જે કરવામાં આવશે, પરંતુ તંત્ર દ્વારા અત્યારે જે દરગાહ છે તે તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, અહીંયાથી હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। 1963માં વકફ બોર્ડમાં આ દરગાહ જે છે તે નોંધાયેલી હતી, એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે।
અહીંયાના જે સ્થાનિક શ્રદ્ધાળુઓ છે તે અત્યારે વિરોધ કરી રહ્યા છે, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવી દેવામાં આવ્યો છે. જે 1963 ની અંદર આ દરગાહ વકફ ની અંદર નોંધાયેલી હતી તેવી વાત અત્યારે સામે આવી છે. જે અમદાવાદથી રાજકોટ તરફ આવતા આ દરગાહ આવેલી છે અને જિલ્લા વહીવટી તંત્ર, નેશનલ હાઈવે ઓથોરિટી અને પોલીસ વિભાગ સંકલન કરી અને અત્યારે હટાવવાની કામગીરી અત્યારે શરૂ કરવામાં આવી છે. શાંતિપૂર્ણ માહોલ છે, કેમ કે પોલીસ બંદોબસ્ત અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટથી અમદાવાદથી રાજકોટ તરફ આવતા 10 કિલોમીટર દૂર આ દરગાહ આવેલી છે.